દ્વારકાના સમુદ્રમાં મોટી શોધ માટે તૈયારી. એએસઆઈની 5 સભ્યોની ટીમે પ્રાચીન દ્વારકાના અવશેષો શોધવા અંડર વોટર સર્વે શરૂ કર્યો. પ્રોફેસર આલોક ત્રિપાઠી તથા તેમની ટીમના એચ.કે. નાયક, અપરાજિતા શર્મા, પૂનમ વિંદ, રાજકુમારી બારવીના સહિતની ટીમે ગોમતી નદીના ક્રીક વિસ્તારમાં પ્રારંભિક તપાસ કાર્યનો પ્રારંભ કર્યો છે. પહેલીવાર છે કે એએસઆઈએ સમુદ્ર અંદરના સંશોધન કાર્યમાં મહિલા સભ્યોને સામેલ કર્યા છે. આ પહેલા વર્ષ 2005થી 2007 સુધી અંડર વોટર સંશોધન થયું હતું અને દરિયાની અંદર રહેલા પથ્થરો અને અન્ય શિલ્પો મળી આવ્યા હતા. તેની તપાસ પણ થઈ હતી. ત્યારે હવે ફરીથી દ્વારકાથી બેટ દ્વારકા સુધીના દરિયાઈ વિસ્તારમાં ટીમ તબક્કાવાર સંશોધનો કરી રહી છે. बेट द्वारिका जो आइलैंड है उसके ऊपर भी प्राचीन लेट हड़प्पन पीरियड के कई यानी अवशेष हैं और सेटलमेंट्स हैं जिनका व्यापक अध्ययन की आवश्यकता है, जिससे इन दोनों स्थलों के बीच के संबंध को और इस पूरे क्षेत्र से उस समय प्राचीन काल में क्या गतिविधियां हो रही थीं, पर्टिकुलरली जो है लॉन्ग डिस्टेंस मैरीटाइम ट्रेड का प्रश्न है, यहाँ पे सेटलमेंट की बात है और इसका तिथिक्रम, इन सब विषयों पर अध्ययन करने की दृष्टि से इसको शुरू किया गया है.